કેશોદ શહેરના મહેન્દ્રસિંહજી ચોક નજીક પૂરપાટ ચાલતી સ્કોર્પિયો કારે એક બાઇક ચાલકને હડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। આ બાઇક ચાલકને કેશોદ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ રિફર કરાયા હતા। આ અકસ્માતની ઘટનામાં આંબાવાડી વિસ્તારમાં મહેન્દ્રસિંહજી ચોક નજીક GJ11 AR 8562 નંબરની બાઇક પાર્ક કરી વિનોદભાઈ મૂળજીભાઈ રાછડિયા ઊભા હતા। ત્યારે રાજ સિનેમા રોડ પરથી અચાનક વળાંક લઈ આંબાવાડી તરફ પૂરપાટ દોડતી સ્કોર્પિયો કાર ધડાકાભેર બાઇક સાથે અથડાઈ હતી। જો કે આ ઘટનામાં આગળ જતા પ્રાંચીના એક કાર ચાલક પોતે ધડાકાનો અવાજ સાંભળતા કાર રોકી દરવાજો ખોલતા પાછળથી આવતી સ્કોર્પિયો કાર તેના કારના દરવાજા સાથે અથડાવી ત્યાંથી ભાગી છૂટી હતી। સ્થાનિકોએ સ્કોર્પિયો કારનો પીછો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ કાર આંબાવાડીની ગલીઓ તરફ વળી જતા અચાનક ગાયબ થઈ ગઈ હતી। પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી સ્કોર્પિયો કાર અને તેના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કનેરિયા ખિલન કુમાર નવનીતભાઈ। ઘટના હતું, મારા સસરા મહેન્દ્રસિંહજી ચોકે ઊભા હતા એક્ટિવા લઈને, ફૂલ સ્પીડમાં સ્કોર્પિયો ગાડીવાળા આવ્યો, નંબર પ્લેટ કે કોઈ કાંઈ હતું નહીં, ઉડાડીને જતા રહ્યા સીધે સીધા। પગમાં ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું છે। ફરિયાદ કરવાની છે। હા, વિનોદભાઈ મૂળજીભાઈ રાછડિયા। હાલ તમે ક્યાં છો? હાલ હું તો અમદાવાદ છું, સસરાને પ્રોપર કેશોદમાં મહેન્દ્રસિંહજી ચોકે જ રહી છે, ખાલી અહીંયા બહાર ઊભા હતા રોડ ઉપર। અત્યારે તમે ક્યાં છો? અત્યારે અહીંયા જ આપણે ગવર્મેન્ટ સરકારી હોસ્પિટલમાં।